સરસ મજાનું લેસન છે બતક અને હંસ અથવા તો હંસ. બતક અને હંસ. સ્ક્રીન બતાવી છે ને? Yes, sir. Yes, sir. ઓકે ઓકે, ચલો ગાઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંચી ઊંડી ખીણ ખેડશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં કરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે લડશું, રેશમિયા રેતી ઘડશું, મોજા ને મસ્તી થી મળશું. બેટા મને કોકનું માઇક ચાલુ છે બેટા. કોઈકનું માઇક ચાલુ છે બેટા હજી. सर ईमान फातिमानु। ईमान फातिमा प्लीज म्यूट योर माइक। सर अभी आपका आवाज नहीं आ रहा था, किसी का माइक ऑन था ना इसलिए। ओके म्यूट योर माइक। बराबर, तो અહીંયા શું કહે છે? બતક અને અથવા તો હંસ. તો પહેલા આપણે ગીત ગાઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીના હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજા ને મસ્તીથી મળશું. તો હું કઈ છે? તો અહીંયા હા બેટા. તમારી નહોતી આવતી સ્ક્રીન હમણાં. અચ્છા, એ તો બંધ થઈ ગઈ હતી બેટા, હવે આવશે. જો ઓકે સર. ફરી વાર. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજા ને મસ્તીથી મળશું. તો શું કે છે? અમે ઊંચા ઊંચા ડુંગર ચડશું. બાળકો શું કે છે? ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, ઊંડી ઊંડી ખીણમાં ઉતરશું, વહેતા જળમાં નાહશું, જે નદીનો વહેતો પ્રવાહ હોય છે એમાં અમે નાહશું, હરિયાળીમાં ફરશું, જંગલમાં જે નેચરલ સીન હોય છે એમાં અમે હરશું ફરશું, પંખી સાથે ગીતો ગાશું. પંખી સાથે ગીતો ગાશું, મીઠા તડકે અમે મલકશું, મીઠા તડકા સાથે અમે રમશું, રેશમિયા રેતીમાં ઢળશું, દરિયાની રેતીમાં અમે તોફાન મસ્તી કરીશું, મોજાને મસ્તીથી મળશું, દરિયાના મોજામાં અમે ખૂબ હસી મજાક અને તોફાન કરીશું. ચલો અહીંયા હવે વાંચીએ આપણે કદરૂપું બતકડું. બતક અને અથવા હંસ. તો અહીંયા એક કદરૂપા બતક ની વાત કરવામાં આવે છે. બતક તો જોયું છે ને તમે? ડક. ડક. બતક એટલે ડક અને હંસ એટલે શ્વાન. હંસ એટલે શ્વાન. તો અહીંયા એક બતક ની વાત કરવામાં આવી છે. તો એક બતકી હોય છે, એક બતકી છે. ઈ બતકીએ એક બતકી છે, ઈ બતકીએ 4 ઈંડા મૂકે છે. ઈ બતકી છે ને, ઈ 4 ઈંડા મૂકે છે. પછી બતકી ને ઈંડા મૂક્યા ને એટલે એને થાય છે કે મારા બચ્ચા ક્યારે બહાર આવે, ક્યારે મારા બચ્ચા બહાર આવે, તો મારા બચ્ચા સાથે હરું ફરું કૂદું નાચું, એવી રીતના. પછી બતકી ભૂલી જાય છે. બતકીને એમ થાય છે કે મેં 4 ઈંડા મૂક્યા છે કે 5 ઈંડા મૂક્યા છે, એવી રીતના એને ભૂલ પડી જાય છે. એમાં એક પછી ઈંડામાંથી બચ્ચું બહાર નીકળે છે અને છેલ્લું એક ઈંડું હોય છે ને બહુ મોટું ઈંડું હોય છે, બહુ મોટું ઈંડું હોય છે. તો એ બહાર નથી નીકળતું, બહુ વાર લાગે છે. કે બતક વિચાર કરે છે કે આ તો મારું મોટામાં મોટું ઈંડું છે, એટલે આમાં તો મારું સૌથી સુંદર બચ્ચું હશે, એવું બતક વિચારે છે. એ એમ કહે છે કે આમાં તો મારા આ મોટું ઈંડું છે ને, તો આમાં તો સરસ મજાના મારા મોટું અને સરસ મજાનું ખૂબસૂરત બચ્ચું હશે. પછી ધીરે ધીરે બધા બચ્ચા બહાર નીકળે છે. એમાંથી ઈ
પહેલું, બીજું, ત્રીજું, ચોથું બધા ઈંડા, અને છેલ્લું પાંચમું હોય છે તે પાંચમા ઈંડા ફૂટે છે ને બહાર નીકળે છે, અને એમાંથી બતક બહાર નીકળે છે. પણ એ બતક કેટલું મોટું હોય છે તમે જો, અને એનો કલર આમ ડબલ કલર નું હોય છે, રંગબેરંગી કલર નું હોય છે, એમ રાખોડી કલર નું હોય છે. તો એ બધા બચ્ચાથી અલગ હોય છે. તો ઈ બચ્ચું છેલ્લું જે બચ્ચું આવે ને એ સૌથી મોટું હોય અને આમ કદરૂપું હોય છે. એ કદરૂપું હોય છે, એકદમ કદરૂપું બચ્ચું હોય છે. તો ઈ બચ્ચું બહાર આવે ને એટલે એને કોઈ એના જે બીજા 4 ભાઈઓ હોય ને એને એક્સેપ્ટ ન કરે કે આ કદરૂપું છે, આ તો કદરૂપું છે. થેન્ક યુ. તો ઈ છે ને એને એમ કે લે આ તો કદરૂપું છે, પછી એ બધા બચ્ચા છે ને એની હસી મજાક ઉડાડે ને એવું બધું કરે, એને સાથે રમાડે નહીં, એની સાથે રે નહીં, એવું બધું કરે. તો ઓલું મોટું બચ્ચું છે ને જે કદરૂપું બતકનું બચ્ચું હોય ને ખૂબ રડે છે, ખૂબ એને આમાં દુઃખ લાગે છે. તો એની માને પણ દુઃખ લાગે, એની માં પણ બતકી પણ બધા બચ્ચાને કે બેટા ઈ તમારો ભાઈ છે, તમે એને સાથે રમાડો, તમે એને સાથે લઈને ફરો હરો. પણ બચ્ચા એમ કહે છે કે નહીં, અમે એની સાથે નહીં રમીએ, અમે એની સાથે નહીં તરીએ, અને અમે એની સાથે બોલશું પણ નહીં, એવું કહે છે એ બતકના બચ્ચાને. બોલો, પછી બતકનું બચ્ચું તો ખૂબ દુઃખી થાય, ખૂબ દુઃખી થાય. પછી એકવાર છે ને એને એકવાર છે ને એ બિચારો ક્યાંક જતું રહે, એટલે કે એનું ઘર છોડીને જતું રહે છે. એટલે કોઈ હવે એની સાથે બોલતું નથી, કોઈ એની સાથે વાતે ન કરે, તો એ એકલું શું કરે? તો છે ને એક વાર પછી છે ને એ એક સરોવર થી બીજા સરોવરમાં જાય. તો ત્યાં કેટલા બધા બતકો હોય છે. તો ત્યાં એ બતક ત્યાં જાય છે ને એટલે બીજા બતક કહે છે એ આ કોણ છે, આ કોણ છે? એમ કરી એની હસી મજાક ઉડાડે. ચલ ભાગ અહીંયાથી, તમે કઈ તારા મિત્ર નહીં બનીએ, અને આમ ને તેમ ને કહીને એ છે ને ત્યાંથી વયું જાય છે. પછી બીજી જગ્યાએ જાય, પછી છે ને એ એક જગ્યાએ મરઘાનું ટોળું હોય છે. મરઘા એટલે કે કુકડા હોય છે ને, એ કુકડાના ટોળામાં જાય. પછી કુકડાના ટોળામાં જઈને એ બતક કેમ છો ભાઈ બંધ, મજામાં ને? તો એમાંથી જે બીજા મરઘા હોય ને એમ કે લે આ કોણ છે, આ કોણ છે? એમ કરી એની હસી મજાક ઉડાડે છે, અને ત્યાંથી એને ભગાડે છે, ભાગ અહીંથી, તું કઈ અમારો ભાઈબંધ નથી, અમારે કઈ તારી સાથે દોસ્તી નથી કરી. પછી બતક તો ખૂબ રડે છે, ખૂબ રડે છે, અને બિચારો એમ કે હવે મારે શું કરવું, શું કરવું? પછી છે ને બીજા કાંઠે જાય છે તળાવના. પછી ત્યાં છે ને કેટલા બધા હંસો, એટલે કે શ્વામના ટોળા હોય છે, હંસ. તો ઈ ત્યાં જઈને ઉભું રહે છે. એટલે એ ત્યાં જાય છે ને તો ત્યાં એને કેવું થાય છે ખબર છે? ત્યાં બીજા બધા હંસો ને હોય છે ને એમ કે છે લે કેમ તું એકલું છો અહીંયા, તું ભૂલું પડી ગયો છો બધાથી, તું અહીંયા આવી જા, અમારી સાથે આવી જા. પછી ઓલો બતક છે ને એમ કે પણ હું તમારી જેવો નથી. તો એ કે વાંધો નહીં, તું અમારો ફ્રેન્ડ બનીશ, તું અમારી સાથે રહીશ, હંસો કે છે. પછી કે હા હું તમારો ફ્રેન્ડ બનીશ. પછી બતકનું બચ્ચું ત્યાં જ રહે છે, અને બધા હરે છે, મળે છે. પછી એક હંસની હોય છે ને એને એમ કે છે કે હાલો ને મારી સાથે તળવા. તો ઓલો કે મને તરતા નથી આવડતું, અને તમે મારી સાથે બોલશો, હું તો ખૂબ બદસુરત છું, તો તમે મારી સાથે. તો એ કે લે તમને કોણે કીધું તમે બદસુરત છો? તમે તો મસ્ત રાજહંસ છો, તમે પાણીમાં તમારું પ્રતિબિંબ જોઉં તો ઈ બતક પછી પાણીમાં જોવે છે ને તો એ તો બધા કરતા સુંદર હોય છે. અને પછી એને રાજહંસ કહેવામાં આવે છે, કે તમે તો રાજહંસ છો, એટલે કે હંસના રાજા છો. તમે બદસુરત નથી, પણ તમે તો સૌથી ખૂબસૂરત છો. આવી રીતના એ ખૂબ ખુશ થઈ જાય છે, અને પછી એ લોકો ત્યાંથી ઉડી જાય છે. તો આવી સરસ મજાની સ્ટોરી છે, તમે સાંભળશો ને? યસ, સાંભળજો ને? ઓકે, ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે લેસન નંબર 6, કદરૂપું બતક. બતક અને અથવા હંસ. ઓકે, ચલો આ એકવાર મહેરીન ગાઓ તો બેટા. ઊંચા ઊંચા ડુંગર ચડશું. યસ સર. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા પાણીમાં નહાશું, તરશું, હરિયાળીમાં હરશું ફરશું,
પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું. મલકશું, રેશમ રેતીમાં ઠળશું, મોજને મસ્તી થી મળશું. બરોબર, બહુ સરસ. ઓકે, ચલો હવે કદરૂપું બતકડું. કદરૂપું બતકડું, અહીંયા બતક અને અથવા હંસ એમાં ફર્સ્ટ છે કદરૂપું બતક. કદરૂપું બતક. મ્યુટ યોર માઇક. કોનો અવાજ? ઈમાન સર, ઈમાન ઈમાન ફાતિમા. ફાતિમા. ઓકે, એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. બતકી તમને ખબર છે ને, બતક પાણીમાં જ રહે. તો એક બતકીએ એક સુરક્ષિત જગ્યા પર ઈંડા મૂક્યા. ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી હતી. એક દિવસ એની નજર ઈંડા પર પડી. એ વિચારમાં પડી, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા નાના નાના, 5 હતા 5 હતા. હું એવી માં છું, મારા એક બચ્ચાને ભૂલી જાઉં છું. તો શું કહે છે? એક બતકી છે એ એક જગ્યા ઉપર 4 ઈંડા મૂકે છે. તે ઈંડા પર બેસી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી હોય છે. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી ગઈ, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા નાના નાના, 4 હતા નાના, 5 હતા. હું કેવી માં, હું મારા જ એક બચ્ચાને ભૂલી ગઈ. તો બતકે ભૂલી જાય છે કે મેં 4 ઈંડાને 4 ઈંડા મૂક્યા હતા કે 5 મૂક્યા હતા. તે 5 ઈંડાને સેવવા લાગી. એટલે કે એ બતકી 5 ઈંડાની ઉપર બેસી જાય છે. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું, એમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર કોડિયું કર્યું. જોત જોતમાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય કલર ગીત ગાવા લાગ્યા. ચારેય બચ્ચા થોડી વારમાં કલક ગીત ગાવા લાગ્યા. તેને 5મા ઈંડા તરફ જોયું. તો પછી શું થાય છે બેટા? 4 ઈંડા, મ્યુચ્યુઅલ માં એક બેટા મને અવાજ આવશે. 4 ઈંડામાંથી બચ્ચા નીકળે છે ને કલક ગીત ગાવા લાગે છે. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? પછી બતકનું 5મા ઈંડા ઉપર ધ્યાન જાય છે. બતકનું 5મા ઈંડા ઉપર ધ્યાન જાય છે. મારું આ 5મું બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમેથી અવાજ સંભળાણો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત જ મનમાં બોલી, હું કેવી માં છું, જુદું છે તો શું છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું એને પણ તરતા શીખવીશ. તો હું કે છે બતકી, જ્યારે એ 5મું ઈંડું ફૂટે છે ત્યારે એમાંથી મોટું બચ્ચું બહાર નીકળે છે. રાખોડી કલરનો કલર હોય છે એનો. અને બતકી વિચારે છે, અરે આ બચ્ચું તો બહુ મોટું છે અને કલર એનો રાખોડી છે ને બધાથી અલગ છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી ઉઠી કે હું તો એની માં છું, જુદું છે તો શું છે, મોટું તો છે પણ બચ્ચું તો મારું જ છે ને, હું એને પણ તરતા શીખડાવીશ. બતકી પોતાના 4 બચ્ચાને તરતા શીખડાવે છે. એમ આ 5મું મોટું બચ્ચું હોય છે કદરૂપું, એને પણ તરવા માટે લઈ જાય છે.
થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પછી બચ્ચા મોટા થવા લઈ ગયા. એટલે બચ્ચા મોટા થવા લાગ્યા ને એટલે બતકી હવે બધા બચ્ચાને તરવા માટે લઈ જાય છે. અને બધા બચ્ચા સાથે આ બતકી આ મોટા બચ્ચાને પણ લઈ જાય છે. પણ બતકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા હો. પણ ઓલા 4 બચ્ચા છે ને એ આ 5મા બચ્ચાની મશ્કરીની હસી મજાક કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો, કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કેવા લાગ્યા, અરે આવું બતક હોય, આવું બતક કઈ હોય, કેવું કદરૂપું છે, કેવું કદરૂપું છે, આવું બચ્ચું હોય, આવું બતક હોય. એવી રીતના બધા એને હસી મજાક કરવા લાગ્યા. કોઈ તેની ઉપર પાણી ઉડાડે છે, કોઈ તેની ઉપર ગંદુ પાણી નાખે છે, કોઈ તેને પાણીમાં ધક્કો મારે છે. અને આવી રીતના એને બધા હેરાન પરેશાન કરવા માંડ્યા. કારણ કે એ બતક બધાથી અલગ હતું એટલા માટે. અને બધાએ તેનું નામ શું પાડ્યું ખબર છે? બધાએ તેનું નામ પાડ્યું કદરૂપું બતક. અરે બતક આવું કઈ હોય, આ તો કદરૂપું બતક છે. પછી તો બધાએ એનું નામ કદરૂપું બતક પાડી દીધું. બોલો, પછી તો બધાએ એનું કદરૂપું બતક પાડી દીધું. બધા બચ્ચા જો બધા કરતા આ મોટું લાગે છે ને, જો આ બતકી છે, આ એની માં છે, આ બધા નાના બચ્ચા છે ને આ બધાથી અલગ. જોઈને આ પગ કેવા છે, પછી એની ચાંચ કેવી છે, સૌથી મોટો છે. આ બધા કલર કેવા છે ને આના કલર એકદમ રાખોડી છે. તો આ બધા નાના નાના બચ્ચા છે ને આ સૌથી મોટું છે, કદરૂપું છે. તમે એનું મોઢું પણ જોઈ શકો છો. અને આ બધા કેવા એની મમ્મી જેવા છે. અને આ બતક નું બચ્ચું અલગ છે. બતાય છે ને મહેરીન? મહેરીન બતાય છે ને બેટા? યસ સર. ઓકે 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 સર એની પાંખ બી અલગ છે. હા, એની પાંખ અલગ છે, એના પગ પણ જો કેવા છે, એની ચાંચ હા, પણ અને એનું મોઢું પછી એને પણ. ઉપર અને આ કલગી બધા બી નથી. કલગી બી નથી. હા, અને જો અહીંયા બધું કેવું સર, આની ચાંચો કેવી એકદમ ખુલ્લી છે. તો આની મોર જેવી ચાંચ છે. એના પગ પણ કેવા હા છે તો. અને કેવો વિચિત્ર, આ બધા કરતા વિચિત્ર લાગે છે ને. હા, ઓકે, તો આવી રીતના એ સીધો બધા છે. હા નદી પણ સર કિનારે જાય છે. અને સર પણ અસલીમાં હંસ છે ને? હા, ઓકે ચાલો. બધા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ હો. તો ઓલા 4 બચ્ચા છે ને, આ 4 બચ્ચા હું કહે છે કે મમ્મી મમ્મી અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ હો, અમે એની સાથે તરશું પણ નહીં, અમે એની સાથે રમશું પણ નહીં, અને અમે એની સાથે તરશું પણ નહીં, ને અમે એની સાથે બોલશું પણ નહીં. ઓલા 4 બચ્ચા એમ કે છે. માતા બતક કે એમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. એટલે કે બતક એવું કહે છે, જો બેટા તમે જેમ મારા દીકરાઓ છો એમ ઈ પણ મારો દીકરો જ છે. તમે તેને આ રીતે છોડી દેશો તે કેમ ચાલશે? તમે એની સાથે વાત કરો, એની સાથે હરો મળો, વાતોચીતો કરો. તમે જો એને આવી રીતના છોડી દેશો તો એમ કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં, પણ કોઈ માનતું નથી હો. બધા ના જ પાડે છે, નહીં નહીં અમારે આવા કદરૂપા બતક સાથે નથી રહેવું. અમારે આવા કદરૂપા બતક સાથે નથી જ રહેવું. કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુઃખી થઈ. એની મમ્મી બતકી ખૂબ દુઃખી થાય છે. હવે આપણે જો આપણે કોઈ સાથે એવું કરીએ તો સામેવાળી વ્યક્તિને કેટલું દુઃખ લાગે. તો બતકીને પણ ખૂબ દુઃખ લાગે છે કે આ બચ્ચા કેમ માનતા નથી, કે આ એનો ભાઈ જ છે, એનો ભાઈ જ છે. તો આ કેમ એને નથી એક્સેપ્ટ કરતા, એની સાથે કેમ નથી રમતા, એની સાથે કેમ નથી તરતા? બતકી તો ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ દુઃખી થઈ, ખૂબ દુઃખી થતું હતું. કદરૂપી બતક હતું મોટું, એ પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેને ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. કોને ઘર છોડવાનો નિર્ણય કર્યો? ઈમાન? સર હંસ ને કદરૂપા બતકે. ઓકે, તો એક વાર કદરૂપા બતકે ઘર છોડી અને બીજે જવાનો નિર્ણય કર્યો.
તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. તો એ બતક એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર જાય છે. ત્રીજા સરોવર તેને મરઘીઓનું ટોળું જોયું. તેને કહ્યું, કેમ છો બધા? તો ત્રીજા સરોવરે ગયો ને ત્યાં એને મરઘીઓનું ટોળું બતાવ્યું. જો આ બધા મરઘા છે, આ મરઘીઓના ટોળા છે, નાના મરઘા છે. આ બધા કેવા એક સરખા લાગે છે ને જોતા, આ બધા સરખા લાગે છે, મરઘીના ટોળા. તો ત્રીજા સરોવરે ત્યાં એને મરઘીઓનું ટોળું જોયું. તેને કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ છો? બતક બોલ્યું, હું બતકડું છું. બોલો, ત્રીજા સરોવરે બતક જાય છે, ત્યાં મરઘીનું ટોળું છે. મરઘીના ટોળાને કહે છે, કેમ છો તમે બધા ભાઈ બંધો? એટલે એક વૃદ્ધ મરઘી બોલી છે, એક ડોશીમાં હોય છે મરઘી, એ બોલે છે, તું કોણ છો? બતક બોલ્યું, હું બતકડું છું. એટલે કોઈને ઓળખી નથી શકતા, કારણ કે કદરૂપું છે ને એટલા માટે. તો મરઘી કહે છે, ભાઈ તું કોણ છો? તો બતક કહે છે કે હું બતકડું છું. સોરી. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક. બતક, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે તું બતકડું છો? તું બતકડું પણ તું તો કેવો કદરૂપો છે, તું તો સાવ વિચિત્ર છે, તું તારા સાવ બદસુરત છે, તું તો સાવ બદસુરત છે. તો મરઘીના ટોળા પણ એને આમ એની મસ્કરી કરે છે. એને કેવું કહે છે જો તમે, કે જે જુવાન હોય છે યંગ મરઘા, તું કોણ? તો ઓલું કે બતક. તો ઓલું કે તું બતક છો? તું બતકડું છો, પણ તું તો કેવો કદરૂપો છો, તું તો સાવ વિચિત્ર છો ને તું તો બદસુરત છો. ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્ત નથી. બતકડું દુખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી મરઘા એને કહે છે કે હાલ ભાગ અહીંથી, અહીંયા તારા કોઈ ભાઈબંધ નથી ને અમે તારા ભાઈબંધ નથી થવાના. બતકડું દુખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું તેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધા તેને, હે બતક, આવું હોય? તું તો સાવ કદરૂપ છો, એવું કહ્યું. બતકડો સાવ નિરાશ થઈ ગયો. પછી તો બધી જગ્યાએ ફર્યો. આ જગ્યાએ જાય, આ જગ્યાએ જાય, પણ જે જગ્યાએ જાય ને ત્યાં બધાને ઈ જ કે હું બતક છું, પણ કોઈ એને કહેતું જ નથી કે તું બતક છો. બધા એને એમ જ કે તું તો વિચિત્ર છો, તું તો કદરૂપો છો, તને કઈ આવડતું નથી ને અમે તારા ભાઈબંધ નહીં બનશું ને એવું જ બધાએ કીધું. બોલો, એને બતકડું તો સાવ નિરાશ થઈ ગયું. બતક તો સાવ, હવે આપણી સાથે કોઈ આપણા ફ્રેન્ડ સર્કલ આપણે હોય અને આપણી સાથે કોઈ ન બોલતો હોય તો કેવું થાય? આપણને દુઃખ લાગે કે નહીં? લાગે કે નહીં મહેરીન? યસ સર. તો પછી તો બેટા પછી તો આવી રીતના બતકડું તો નિરાશ થઈ ગયું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. પછી પછી એ તો ખૂબ નિરાશ થઈ ગયો બતકડો. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. પછી જંગલમાં જાય છે, ખેતરોમાં જાય છે. એક દિવસ અચાનક વાવાઝોડું આવે છે, જોરદારનું વાવાઝોડું શરૂ થઈ જાય છે. બતક સલામત સ્થળે આશરો શોધતું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર ગઈ. બતક, કારણ કે ખૂબ વરસાદ હતો, ખૂબ ઠંડી હતી અને વાવાઝોડું તો ધોમ હતું. હવે વાવાઝોડાથી બચવા માટે બતક આશરો લેવા માટે ગોતે છે. એટલે એની નજર એક ઝૂંપડી તરફ જાય છે. તેને ત્યાં રોકાવાનો વિચાર કર્યો. એક ઝૂંપડી હોય છે જંગલમાં, એક ઝૂંપડી હોય છે અને ઝૂંપડીમાં બતક રોકાવાનો વિચાર કરે છે. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. પછી
સરસ મજાની ઝૂંપડી હતી જંગલમાં. એટલે બતકે કીધું કે હાલ ને આજ નદી અહીંયા રોકાઈ જાઉં છું, આ વરસાદ ને પવન છે તો હું ક્યાં જઈશ. એટલે બતકે દરવાજો ખખડાવ્યો. એટલે દરવાજો ખખડાવ્યો એટલે ડોશીમાં એક હતા, એ ઝૂંપડીમાં એક ડોશીમાં રહેતા હતા. એ ડોશીમાં એ બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી હું તમારી ત્યાં રહી શકું? હું તમને મદદ કરીશ. બતક કઈ છે, દાદીમાં એ ડોશીમાં બહાર આવ્યા ને એટલે બતક કહે છે, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. ડોશીએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છો. તો ડોશીમાં કહે છે, અરે બેટા તું મારી શું મદદ કરીશ? વાવાઝોડું જો જ્યાં સુધી વાવાઝોડું છે ત્યાં સુધી તું અહીંયા રહી શકે છો. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એ એક સુંદર સરોવર પાસે. પછી બતક વાવાઝોડું મટી જાય છે અને પછી બતક ત્યાંથી ઉડે છે ફરીવાર. અને એ તો ઉડતા ઉડતા એક સુંદર સરોવર પાસે જાય છે. બતક ઉડતા ઉડતા સુંદર સરોવર પાસે આવ્યો. ત્યાં કેટલાય હંસ પરિવારો રહેતા હતા. હવે સુંદર સરોવર છે, એ સુંદર સરોવરમાં કેટલા બધા હંસો રહેતા હતા. શ્વાન. તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. કોને થયું નવા દોસ્તો મળશે એમ? ઈમાન? કદરૂપ બતકે કહ્યું, અહીંયા શાયદ મને મારા નવા દોસ્તો મળશે. વેરી ગુડ. ઓકે. તો સુંદર સરોવર પાસે ગયો. ત્યાં કેટલાક હંસોના પરિવાર રહેતા હતા. તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. કારણ કે બિચારા સાથે કોઈ દોસ્તી નહોતું કરતું, એની સાથે કોઈ વાતું નહોતું કરતું, એની સાથે કોઈ રમતું નહોતું, કૂદતું નહોતું, તરતું નહોતું. તો એ એકલું હતું બિચારું સાવ. એટલે દોસ્તો ગોતવા માટે જાય છે આમ તેમ કે કોઈક મારી સાથે બોલે, કોઈક મારી સાથે ચાલે, મને મારી સાથે હળે મળે, અમે તોફાન મસ્તી કરીએ વગેરે. દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, ત્યાં એક વૃદ્ધ એટલે કે મોટી ઉંમરની જે મરઘી હતી ને એમ અહીંયા વૃદ્ધ હંસ હતું. એ કહ્યું, અરે તું ભૂલું પડી ગયું, અરે તું ભૂલું પડી ગયેલું છે. આવ હવે આપણે સાથે જ રહીશું. તો એક હંસ હોય છે વૃદ્ધ, એ શું કહે છે, અરે બેટા તું ભૂલું પડી ગયો છો, ખોવાઈ ગયો છો, અહીંયા હવે આપણે સાથે જ રહીશું, તું અમારી સાથે રહે. ના હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? તો બતક શું કહે છે, ના હું તમારી સાથે નહીં રહી શકું. બતક હંસને કહે છે, ના હું તમારી સાથે નહીં રહી શકું, હું તો બતક છું, હું તમારી જેવો નથી, હું એક કદરૂપું છું, હું બદસુરત છું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહી શકું? અહીંથી થોડા દૂર એક સરોવર છે, ત્યાં મારો પરિવાર રહે છે, મારા ભાઈઓ છે 4, મારા મમ્મી છે, બધા છે, તો હું તમારી સાથે કેવી રીતના રહી શકું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. અને હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યો. પછી આ બતક હંસો સાથે રહે છે, પણ હંસો શું કહે છે કે તારે અહીંયા રહેવાનું, પણ કોઈને હેરાન પરેશાન નહીં કરવાનું, અમે જેમ રહીએ એમ તારે રહેવાનું. બતક હંસોની સાથે હવે રહેવા લાગ્યો.
થોડો સમય પછી એક દિવસ એ સરોવરના કાંઠે બેઠી પાંખો ફડફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી ત્યાં અને એને કહે છે કે તું તો બહુ ખૂબ સુંદર છો. ત્યાં હંસ કન્યા આવે છે અને એને કહે છે કે તું તો બહુ ખૂબસૂરત છો. જો અહીંયા પછી ઈ તરવા માંડે છે બધાની સાથે તે તરે છે. આ સરસ મજાનું એ બધા હંસોના ટોળા સાથે કરે છે. હંસ કન્યા આવે છે ત્યાં અને કહે છે તું તો બહુ ખૂબસૂરત છો, તું મારો મિત્ર બનીશ? હંસ કન્યા કહે છે બતકડાને કે તું કેવો સરસ છો, તું મારો મિત્ર બનીશ? સામેથી ને કહેજો તું મારો મિત્ર બનીશ. બતકડું બોલ્યું તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી તેને માથું નીચું કરી દીધું. તો ઓલી હંસ કન્યા છે ને એને કહીશ કે તું મારો મિત્ર બનીશ? એટલે બતક શું કહે છે કે તમે મારી હસી મજાક ઉડાડો છો ને, હું કદરૂપું છું. બધા મને એમ જ કહે છે કે કોઈ મારા મિત્રો બનવા નથી માંગતા. બધા એમ કહે છે કે તું તો કદરૂપું છો, તારી સાથે કોણ બોલે, કોણ ચાલે? અને એ બતક બિચારો શરમની હિસાબે માથું નીચું કરી અને રડવા લાગે છે. હંસ કન્યાએ કહ્યું તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જુઓ, તને ખબર પડશે કે આપણે બંને સરખા છીએ. તો હંસની હોય છે હંસ કન્યા, તો ઈ શું કહે છે અરે તું પેલા પાણીમાં તારું મોઢું તો જુઓ. પાણીમાં પ્રતિબિંબ એટલે આપણું મોઢું, આપણો ચહેરો બતાય પાણીમાં. તું પાણીમાં તારું પ્રતિબિંબ તો જો ધ્યાનથી, તને ખબર પડશે આપણે બંને સરખા છીએ. એટલે હંસની કહે છે કે તું ને હું બે સેમ જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું. બતકડાએ પોતાનું મોઢું પાણીમાં જોયું અને જોતા જ રહી ગયો અને જોયું તો તે તો સૌથી સરસ સુંદર હતો. પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું. તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તો જ્યારે પાણીમાં જોઈ છે ત્યારે તેને ખબર પડે છે કે એ બતક જેવું લાગતો નહોતો. તે તો એક રાજહંસ, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે બધા કદરૂપું કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઉડી ગયો. એને કેમ ખબર પડી? ચલો કે બધા એને બતકડું કહેતા હતા. મહેરી? યસ સર. એને કેમ ખબર પડી? શા માટે એને બધા બતકડા કહેતા? સર બધા એને કદરૂપું બતક એટલે કહેતા હતા કે કેમ કે એ જરાય બતક જેવો નતો લાગતો અને એ હંસ હતો. તો એ બતક કરતા પણ ખૂબસૂરત હતો. હંસ બધા કેવા સરસ મજાના હોય. હંસોને જોયા છે ને તમે? એકદમ સુંદર મજાના લાંબી ચાંચ હોય, એકદમ વ્હાઈટ કલર ના હોય છે અને કેવા સરસ મજાના રેડ કલર ની આંખો હોય છે ને બહુ મસ્ત હોય છે હંસો તો અહીંયા એ હંસ કન્યાનો આભાર માને છે અને તેની સાથે તે આકાશમાં ઊંચે ઉડી જાય છે. એમ આઈ ક્લિયર? યસ સર. ઓકે, ચલો મહેરીન વાંચો. યસ સર. મમ્મીએ કહ્યું મુન્ની કેમ રડે છે? તુષાર કહે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મમ્મી કહે તો એને બહાર કાઢ ને. તુષાર કહે એને તેડું તો વધારે રડે છે.
જો આ તુષાર છે, બાળક છે, ને મમ્મી છે. મમ્મી. મમ્મી કહે, એવું શા માટે કરે છે? તુષાર કહે છે, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી કહે છે, હાથ લૂછતો કેમ નથી? તુષાર કહે, નેપકિન નેપકિન નથી મળતો એટલે. મમ્મી કહે, અહીં આવ, હું લૂછી દઉં. તુષાર દોડ્યા તુષાર ઘોડિયા. ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. મમ્મી કહે, આવું તો કેમ નથી? તુષાર કહે, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. તો અહીંયા મમ્મી રસોઈ બનાવતી હોય છે અને મમ્મી મુન્ની કેમ રડે છે? બાળક નાની મુન્ની ઘોડિયામાં રડતી હોય છે એટલે મમ્મી કહે છે, મુન્ની કેમ રડે છે? તુષાર કેમ રડે છે? તુષાર કહે છે, અરે ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી. તો એને બહાર કાઢ ને બેટા. તુષાર, એને તેડું તો વધારે રડે મમ્મી. એવું શા માટે કરે છે? તુષાર, કદાચ મારા હાથ ભીના છે એટલે. મમ્મી, હા, લૂછતો કેમ નથી? તુષાર, નેપકિન નથી મળતો એટલે. મમ્મી, અહીં આવ, હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઉભો રહે છે. મમ્મી, આવતો કેમ નથી? તુષાર, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. તો નાની છોકરી છે એના ભાઈનો હાથ છોડતી નથી એટલા માટે ઈ રડે છે. ક્લિયર? યસ સર. ઓકે, હવે જેને કહું ને એ રીડ કરશે. 27 તો ઓલરેડી થઈ ગઈ છે, બરોબર. હવે જેને કહું ને એ મને રીડ કરીને બતાવશે. ચલો વાંચો. એ મહેરી. સર કાદરી